તો હેલો વિદ્યાર્થી મિત્રો, લોકરક્ષકતા પીએસઆઈમાં તમારા મહત્વના બે અપડેટ આવ્યા છે. જેમાં પહેલો અપડેટ તમારે એમ છે કે જે લોકો એપ્રિલ મહિનામાં ફોર્મ ભરવાનું રહી ગયા હતા, જેમ કે તેને એક્ઝામ આપી હતી ધોરણ 12ની અને રિઝલ્ટ નહોતું આવ્યું, યર લિમિટના લગે રહી ગયા હતા, ધોરણ કોલેજમાં તમારું રિઝલ્ટ નહોતું આવ્યું, તે લોકો રહી ગયા હતા ને તે અત્યારે તેના માટે નવું પોર્ટલ ખુલે છે, જેમાં તમારે અરજી કરવાનો ટાઈમ છે તમારે 26 ઓગસ્ટથી લઈને તમારે 9 સપ્ટેમ્બર લગી તમારે અરજી કરવાનું રહેશે. તે પોર્ટલ ઓપન થશે તમારે, તે તમારે જેટલા લોકો ક્વોલિફાઈડ હશે ને તે બધા ફોર્મ આમાં ભરી શકશે. બીજું અપડેટ શું છે? તો બીજી અપડેટ એમ છે કે તમે સ્ક્રીનશોટમાં જોઈ રહ્યા છો તો હસમુખ પટેલ આપણે જે અત્યારે જે ભરતીના અધ્યક્ષ છે તેણે કીધું છે કે પીએસઆઈ લેખિત પરીક્ષામાં બંને પેપર એક સાથે લેવામાં આવશે અને જે ઉમેદવારો પેપર 1માં પાસ થયા હશે ને તેમનું પેપર 2 તપાસવામાં આવશે. આ રીતે કંઈક હસમુખ પટેલે માહિતી આપી છે પીએસઆઈ માટે. તો આ મહત્વના બે અપડેટ છે અને જેટલા સ્ટુડન્ટ છે, જેટલા વિદ્યાર્થી છે તે ફોર્મ ભરવામાં એજ લિમિટને લીધે રહી ગયા છે, એજ્યુકેશન ક્વોલિફાઈડને લીધે રહી ગયા હતા ને તે બધામાં ફોર્મ ભરી શકે છે, આપણે પોર્ટલ ખુલે છે ત્યારે. એટલે આ બે મહત્વના અપડેટ છે. અપડેટ આવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ રાખજો, નોટિફિકેશન ઓન રાખજો અને જરૂરિયાત મિત્રો તમારા ગ્રુપ ફેમિલી મેમ્બરમાં શેર કરજો.